કુદરત રૂઠે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તેના દ્રશ્યો આજે તમને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ અને સરદારપુરા ગામ વચ્ચેના જે બ્રિજના દ્રશ્યો છે તે જોતા લાગી જશે। તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે છે એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આ બાદ સામેની સાઈડ જે છે ચિતલાવ ગામ છે અને આપણે જ્યાં છે તે સરદારપુરા ગામ છે અને આ બંનેના ગામને જોડતો જે આ માઇનોર બ્રિજ જે છે તે આજે તૂટી પડ્યો છે। આ તૂટી પડવા પાછળનું કારણ એ છે કે તમે જુઓ અહીંયા ગાડી જે આ ભંગાણ થયું છે, માટીનો જે બહાવ થયો છે એના કારણે આ પિલ્લરોને છે એને નુકસાન થયું અને એ નુકસાન થવાના કારણે આ બ્રિજ જે છે એ આજે તૂટી પડ્યો છે। રાહતની વાત એ છે કે આ બ્રિજ તૂટ્યા બાદ કોઈ જાનહાનિ નથી થઈ। જાનહાનિ નથી થઈ એની પાછળનું પણ એક કારણ એ છે કે 2 વર્ષ પહેલા જે પ્રમાણે જ્યારે 1 વર્ષ પહેલા જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ત્યારબાદ તમામ જે બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સ્થિતિમાં જે આ બ્રિજ જે છે એનો સ્ટેબિલિટી રિપોર્ટ જે છે નેગેટિવ આવતા આ બ્રિજ જે છે એની પર મોટા ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। તેને લઈને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન જે જાનહાનિ છે નથી થઈ, પરંતુ ગઈકાલ રાતથી આ પરિસ્થિતિ ખરાબ હતી, સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક મોટી જાનહાનિ ટળી છે। સ્થાનિકોની જાગૃતતાના કારણે આ જાનહાનિ ટળી હોવાનું સામે આવી રહ્યું છે। આપણી અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો સામે જો હજી પણ માટીનું જે રીતના ધોવાણ થઈ રહ્યું છે, આ પાળો પણ જે માટીનો જે છે એ આ પાણીની સાથે ધરાશાયી થઈ જશે અને હજી પણ ધીરે ધીરે જો આ પાણીનું બહાવ જે છે બંધ નહીં થાય તો આગળ પણ આ જ રીતનું નુકસાન જે છે આ કાંસ જે છે વરસાદી મહીસાગર નદીનું જે પાણી છે તેનું વધારાનું જે પાણી આ કાંસ મારફતે અને સાથે જ જે વરસાદી પાણીનો નિકાલ જે છે આ કાંસ મારફતે કરવામાં આવે છે અને આ વખતે જે પ્રમાણે વધારે વરસાદ પડ્યો તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। લગભગ 2 વર્ષ પહેલા આનાથી થોડે આગળ જે છે ત્યાં નુકસાન થયું હતું। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ભંગાણ જે છે એની પર જે કાયમી નિકાલ છે નથી કરવામાં આવ્યો। આપણી સાથે સ્થાનિકો છે, આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કે આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતના થયું ને ઘટના કેવી રીતના બની। કાકા આપનું નામ શું છે? મારું નામ રામસિંહ છે। તમે ક્યાં રહો છો? સરદારપુરા। શું કહેશો અત્યારે જે આ બ્રિજ તૂટ્યો પરિસ્થિતિ શું હવે થશે? હવે પરિસ્થિતિ અમારે મુશ્કેલી અનુભવવી પડશે, કારણ કે 200 થી 250 ઘર સીમ વિસ્તારમાં છે અને સીમ વિસ્તારમાં અહીં નાના બાળકોને ભણવા જવા માટે તકલીફ, પછી 200-250 ઘરના દૂધ મંડળી ગામમાં છે એટલે ગામમાં દૂધ ભરવા જવા મહાન તકલીફ ઊભી થઈ છે। આ જે થયું હતું અચાનક આ થયું કે આ પહેલા પણ તમારે કોઈ રજૂઆત કરી હતી આ બ્રિજ માટે? આ બ્રિજ માટે મેં રજૂઆત હતી, પહેલા રજૂઆત કરેલી છે, વારંવાર રજૂઆત કરેલી છે, નેર ખાતાને રજૂઆત કરેલી છે, મામલતદારને રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે અને તે છતાંય આ કામ કરેલું નથી। કયું કામ નથી કરવામાં આવ્યું? આ બ્રિજનું કામ એકવાર સમારકામ કર્યું, ખાલી પારીઓ બાંધી હતી, બીજું કામ કર્યું નથી। અને આ જે ધોવાણ થયું એનું કારણ બીજું છે, કારણ કે આગળ એક મોટો ડેમ હતો, એ ડેમ તૂટી જવાથી વારંવાર રજૂઆતો કરી છતાંય પણ આ તંત્રએ ધોરણ પર લીધું નહીં। એ ડેમનું જે તમે જે કહો છો આગળ જે ડેમ હતો એ તૂટી ગયો તો એને રિપેરિંગ માટે કોઈ અત્યાર સુધી કામગીરી નથી કરવામાં? ના કરી, એક કામગીરી થોડી કામગીરી કરી, પણ કેવી કરી, ખાલી પોંચરો બનાવીને પથરા મેલ્યા અને એની અંદર પાણી વહેતું કર્યું, પછી એ પથરા સાઈડમાં ધોવાણ થવાથી આ પથરા જતા રહ્યા અને પોંચરો પણ જતો રહ્યો અને આ ધોવાણ થવાથી આ બ્રિજ તૂટી પડ્યો। આ કેટલા ટાઈમથી એ જગ્યા જે છે તમે કહો છો કે એ તૂટ્યું હશે ને અહીંયા આ ધોવાણ થતા કેટલો સમય લાગ્યો? લગભગ 4 થી 5 વર્ષ લાગ્યો છે। આ પેલા જે આડબંધ હતો એને ધોવાણ થવાથી આ લગભગ એટલો ટાઈમ લાગ્યો છે। ચોક્કસથી આપણી સાથે અન્ય જે સ્થાનિકો છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે ને આપ અહીંયા કયા ગામના રહેવાસી છો? તમે કયા ગામના રહેવાસી? હું સરદારપુરાનો રહેવાસી, મારું નામ પરમાર ભૈરવસિંહ છે। આ રજૂઆત અમે પહેલા મુખ્યમંત્રીને સ્વાગતમાં રજૂઆત કરેલી, તેમ છતાં મહી સિંચાઈવાળા એક વખત આવ્યા, 1 વર્ષ પહેલા રજૂઆત કરેલી, 1 વખત આવ્યા। રજૂઆત શેની હતી? બ્રિજ માટેની હતી કે આગળ જે પેલું તૂટી ગયું જે ધોવાણ થતું એને અટકાવવા માટેની રજૂઆત હતી। આડ બંધ તૂટી ગયેલો ત્યારે જ તૂટી ગયેલો, 1 વર્ષ પહેલાની રજૂઆત હતી મુખ્યમંત્રીની રજૂઆત, ત્યારે ધોરણ ના લીધું। મહી સિંચાઈવાળા છે લાલિયાવાડી કરી ત્યારે જ આવું થયું છે, એ લોકો કોઈ ધોરણ જ નથી આપ્યું, ત્યારે જ અત્યારે મોટો પુલ તૂટી ગયો છે। જે સ્થાનિક તંત્ર છે એવું કહી રહ્યા છે કે ભારે વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી, કે એની કોઈ જાણકારી છે ખરી તમને? આ વાહનોની અવરજવર બંધ કરાવી બરોબર, પણ જે પુલ તૂટ્યો એનું તો કોઈ અમે ધોરણ જ નથી લીધું ને। એમનું કહેવું એવું છે કે નવા બ્રિજ માટેની જે છે પ્રોસેસ કરવામાં આવી ગઈ છે પણ હજી સુધી થયો નથી। તમને એની બી કોઈ જાણકારી ખરી?
નવા જે પુલ માટેની રજૂઆત કરેલી અમે બરાબર, એને ધ્યાન દોર્યું છે. હજુ એને કોઈ એવું નહીં કે આટલી ગ્રાન્ટ થઈ કે આ તમારો મંજૂર થયો એ માટે કોઈ આશા નહીં કરી અમે. આ કેટલા વખત પહેલા તમે આ નવા બ્રિજ માટેની માંગણી કરી હશે અને આગળ ઉપર વિચારણા માટે ગયું હશે? આ પુલની રજૂઆત તો અમે 1 વર્ષ પહેલા જ કરેલી, સર્જરી ત્યારે થઈ ગયો ત્યારે એની રજૂઆતો કરેલી. એને અગાઉ જે ડેમ તૂટી ગયો એની રજૂઆત 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી સ્વાગતમાં આપેલી રજૂઆત, ત્યાં પછી કોઈ ધ્યાન જ નહીં આપ્યું અમને. ત્યાં પછી અમે જે બેચરી જ્યારે ફાળું પડ્યું એટલે તૂટી ગયું ત્યારે વધારે પાણી અહીં છોડવામાં આવ્યું, તે એને લીધે વધારે ડેમ તૂટ્યો અને જમીન ધોવાણ, જે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું, પછી કે આવર જવાનો રસ્તો બંધ થયો અને અત્યારે કોઈ આગળ જવા માટેનો કોઈ રસ્તો સાધન નથી. 5 કિલોમીટર ફરીને જવું પડે જે ખેતરમાં જવા માટે. પછી કે ખેડૂતોને, નોકરિયાત વર્ગને, પછી શિક્ષણ બાળકોને ભણવા માટેની કોઈ સુવિધા નથી આગળ જવા માટેની. એટલે આ બંને ગામના જે બાળકો છે સ્કૂલે આવવા જવા માટે આ જ બ્રિજનો ઉપયોગ કરી કરતા? હા, આ જ બ્રિજનો ઉપયોગ કરતા હતા. અને નોકરિયાત વર્ગને જે બહારના છે, 20 ગામનો આ રસ્તો છે મેન પુલ, તે એની કોઈ ધ્યાન નહીં દોર્યું. આ તૂટી ગયા તો આનાથી આગળ દૂર બીજો કયો બ્રિજ હશે કે જેનાથી તમે એકબીજા ગામમાં જઈ શકો? આનાથી બીજો ડાકોરથી રાણીયાનો જે પુલ છે એ જ મેન છે, એના વગર બીજો કોઈ ઓપ્શન નથી અમારા માટે. તો હવે તમારી માંગ શું છે તંત્ર સાથે? તંત્ર સાથે માગે કે આડબંધ વધે અને આ પુલનો અવર જવાનો રસ્તો તાત્કાલિક એવું એનું કામ ચાલુ થઈ જાય. આ બ્રિજ બનવાનું પણ ચાલુ થશે, મંજૂરી થશે તો હજી બી ઘણો ટાઈમ લાગી શકે એમ છે. વર્ષ કે 1.5 વર્ષ જેવું થાય આ બ્રિજને બનાવતા, તો ત્યાં સુધીની તમારી કોઈ કેવી રીતના તમારું રહેશે એની માટેની કોઈ માંગ કરી છે વૈકલ્પિક? હવે વૈકલ્પિક હજુ કોઈ ધ્યાન નહીં દોર્યું. અમે અધિકારીઓને રજૂઆત કરી, મામલતદારશ્રીને, પ્રાંત સાહેબને, એમને આરએમડીને રજૂઆત કરી અને મહી સિંચાઈ વાળાને રજૂ કરી, પણ હજુ કોઈ ધ્યાન નહીં લીધું. એ લોકો એવું કહે છે કે એની જવાબદારી કે અહીંયા આગળ અમે આડબંધ એટલે કે અવર જવર માટે રસ્તો કરી આલે, એની જવાબદારી ગામ લોકો લે. ગામ લોકો કઈ રીતે રહે? અવર જવરની તો અમારે તો કોઈ જરૂરિયાત છે તો એ તો કરવી જ પડે ને એમ. અત્યારે આ ઘટના બની એ પછી તંત્ર અહીંયા ગાડી આવ્યું તો પછી શું તમારી જોડે વાતચીત કરી? અમારી જો વાતચીત એ કરી કે તમારે થોડા ટાઈમમાં એન્જિનિયર પ્લાનિંગ બનાવીશું, પછી એના પુલનું કામ ચાલુ કરશું, એ રીતે કર્યું. એટલે હવે પ્લાનિંગ થશે અને પછી બ્રિજ બનશે એવી વાત થઈ? આ પ્લાનિંગ થશે પણ હજુ એનો ઘણો સમય લાગશે એમ કે અધિકારીઓ. હવે આ બ્રિજ તૂટવાથી ગામને એક તો શિક્ષણનું તકલીફ છે કે લોકોને સ્કૂલે જવા આવવા જવા, એ સિવાયની બીજી શું તકલીફ પડશે બંને ગામોને? બંને ગામમાં પીવાની પાણીની સગવડ બંધ થઈ ગઈ, પછી આ વીજળીનું અત્યારે ચાલુ સમારકામ કરવા માંડ્યું. પણ અવર જવર માટે દૂધ વ્યવસ્થાપન પેલું તો અહીંયા આગળ ખેડૂતોને 5 કિલોમીટર ફરીને દૂધ લઈને આવવું પડે, એ રજૂઆત. પછી સ્કૂલના વિદ્યાર્થીઓ, પછી નોકરિયાત વર્ગ, 20 ગામના એટલે નોકરિયાત વર્ગ વાળા જવા વાળાનો મેન રસ્તો આ છે, તો એ જવાનું અટકી ગયું ને. ચોક્કસથી જે પ્રમાણે આ બ્રિજ તૂટવાથી 5 કિલોમીટરનો વધારાનો જે ફેરો છે તે આ ગામ લોકોને થશે. અત્યારે તમે આ દ્રશ્યો જુઓ કે કેવા પ્રકારની આ હાલત છે જે બ્રિજની થઈ ગઈ છે. આ બ્રિજ જે પ્રમાણે તૂટ્યો છે આ અચાનક નથી તૂટ્યો, છેલ્લા ઘણા સમયથી આ જે કેનાલનું જે તૂટ્યું છે તેના કારણે જ આ બ્રિજ આ જે બ્રિજનું જે સ્પાન હોય એ જર્જરિત થયા હતા અને તેના કારણે આ બ્રિજ જે છે આજે તૂટી પડ્યો છે. 2 વર્ષ અગાઉ પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે આની આગળ જે છે ડેમ આવેલો છે, ડેમને નુકસાન થયું અને ત્યારબાદ ધીરે ધીરે 2 વર્ષે આ જે બ્રિજ જે છે એના સ્પાન જે છે ત્યાં આગળ આનું જે ધોવાણ થયું માટીનું અને ત્યારબાદ આજે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. હજી પણ આ પાણી રોકવામાં નથી આવ્યું, કારણ કે થોડા સમય પહેલા જ ખેડા જિલ્લામાં ખૂબ જ વરસાદ પડ્યો અને તેના કારણે જે પાણીની જે આવક જે છે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ અને તેના કારણે પાણી વહેણના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે જો હજી પણ અહીંયા જે માટી જે છે એ ધસી રહી છે અને હજી પણ આ જે પ્રમાણે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે માટીનું ધોવાણ જે છે હજી પણ થઈ રહ્યું છે. એટલે આ જે 2 ગામોને જોડતો જે બ્રિજ તૂટવાથી અહીંયાના સ્થાનિક લોકોને તો ચોક્કસથી નુકસાન થયું જ છે, પરંતુ જે પીવાનું પાણી, ભણતા બાળકો, તમામ લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જ્યાં સુધીને આ બ્રિજ નહીં બને ત્યાં સુધી નહીં. પરંતુ 5 કિલોમીટર દૂર જ્યારે ફરીને જવાનું હોય ત્યારે ગ્રામ લોકોમાં પણ એક આર્થિક બોજ જે છે પડે છે, તેને લઈને એ લોકોનામાં આક્રોશ છે કે જો તાત્કાલિક ધોરણે આ નહીં બનાવવામાં આવે તો સ્થાનિક લોકોનું અવર જવર કરવું મુશ્કેલ બની જશે. અત્યારે તમે જુઓ મારી પાછળ જે અહીંયા ગાડી આ દ્રશ્ય છે, તમે જુઓ કે બ્રિજ કેવી રીતના જે આખો જર્જરિત થઈને તૂટ્યો છે. આ જે બીજો જે સ્પાન છે એ પણ ખૂબ મોટી તિરાડ પડી ગઈ છે, કારણ કે ત્યાંથી પણ માટીનું ધોવાણ ખૂબ જ થઈ રહ્યું છે. જો પહેલેથી ધ્યાન આપવામાં આવ્યું હોત,
2 વર્ષ પહેલા સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે માટીનું ધોવાણ થઈ રહ્યું હતું એને અટકાવવામાં આવ્યું હતું. કામગીરી કરવામાં ચોક્કસ આવી હતી, પરંતુ એ કામગીરી નક્કર નથી કરવામાં આવી, કામ ચલાઉ કામગીરી કરવામાં આવી હતી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ મોટું નુકસાન જે છે એ ગ્રામજનો માટે થયું છે, કારણ કે તેઓ આ બ્રિજનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા. જે પ્રમાણે ગ્રામજનોની રજૂઆત હતી, સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેના કારણે આ બ્રિજ ભારે વાહનો માટે ચોક્કસથી બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ જે સ્થાનિય લોકો છે તે આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. રાહતની વાત એ છે કે કાલ રાતથી જ સ્થાનિકોને અંદાજો આવી ગયો હતો કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે અને એના કારણે જ સતર્ક રહ્યા હતા અને મોટી જે જાનહાનિ છે ટળી છે. આજે રવિવાર હતો અને રવિવારના દિવસે આ ઘટના બની છે. જો ચાલુ દિવસ હોત, બાળકો આ રસ્તા પરથી અવર જવર કરે છે, આ બ્રિજનો જ જે છે ઉપયોગ કરે છે, આ બ્રિજનો ઉપયોગ બાળકો સ્કૂલે આવવા જવા માટે કરતા હતા. આજે રવિવાર હતો, એના કારણે મોટી જાનહાનિ ટળી છે. જો બાળકો આ રસ્તા પર જતા હોત તો ક્યાંક ને ક્યાંક જાનહાનિ થાત એવી પણ સંભાવનાઓ નકારી શકાય એમ નથી, કારણ કે આ બ્રિજ બંને ગામને જોડતો બ્રિજ હતો અને માઇનોર બ્રિજ હતો. નાના નાના ગામના પરાને જોડતો બ્રિજ હતો, 12 જેટલા ગામોને જોડતો આ બ્રિજ હતો અને આ બ્રિજ જ્યારે તૂટ્યો છે ત્યારે ચોક્કસથી સ્થાનિક લોકોની એક માંગ છે કે આ બ્રિજની જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા તો તાત્કાલિક ધોરણે આ બ્રિજ બનાવવામાં આવે કે જેથી સ્થાનિય લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે. હવે તંત્ર જે છે એ કેટલું જલ્દી આ કામ કરે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.